ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુરુ પૂર્ણિમાની વાર્તા સરસ મજાની વાર્તા છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. સંત કબીરદાસજી કહે છે કે ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે. એક સમયની વાત છે. એક ગામમાં એક ગુરુ તેમના અમુક શિષ્યો સાથે તેમના આશ્રમમાં રહેતા હતા. એમના બધા જ શિષ્ય વારંવાર ગામમાં ભિક્ષા લેવા માટે જતા હતા. ત્રણેય ટાઈમ ભિક્ષા લેવા માટે જાય. એક દિવસ તેમનો એક શિષ્ય ભોલો, જેનું નામ ભોલો હતું, એ ભિક્ષા લેવા માટે ગામમાં ગયો અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યો. ગામમાં એણે ભિક્ષા માટે એક દરવાજો ખખડાવ્યો તો એ અંદરથી એક મોટી દાઢીવાળો એક તાંત્રિક બહાર આવ્યો અને બોલ્યો કે આ કોણ છે જે મારા દરવાજા પર કોઈ બીજાના ગુણગાન ગાઈ રહ્યો છે? તો ભોલો બોલ્યો કે મારા ગુરુજી મહારાજ સર્વ સામર્થ્યવાન છે. તાંત્રિકે આ સાંભળ્યું તો ક્રોધમાં આવી ગયો ને બોલ્યો કે તારું આટલું સાહસ કે મારા દરવાજે ઊભો રહીને બીજાના ગુણગાન ગાઈ રહ્યો છે? જોઉં છું હું કે તારા ગુરુમાં કેટલું સામર્થ્ય છે. જા, હું તને શ્રાપ આપું છું કે તું કાલનો ઉગતો સૂરજ નહીં જોઈ શકે, એટલે કે તારી મૃત્યુ થઈ જશે. શિષ્યએ જ્યારે આવું સાંભળ્યું તો તે તો જોતો જ રહી ગયો અને આસપાસના ગામવાળા કહેવા લાગ્યા કે આ તાંત્રિકનો દીધેલો શ્રાપ ક્યારેય વ્યર્થ નથી જતો. શિષ્ય બિચારો ઉદાસ થઈને પાછો આશ્રમ તરફ ચાલવા લાગ્યો. આખા રસ્તે વિચારતો જ રહ્યો કે આજે મારો અંતિમ દિવસ છે, મારો સમય પૂરો થવાનો છે. એ શિષ્ય જેવો જ આશ્રમમાં પહોંચ્યો તો ગુરુજી મહારાજ હસતા હસતા બોલ્યા કે ભિક્ષા લઈ આવ્યો? તો ભોલો બોલ્યો, ગુરુદેવ, ભિક્ષામાં હું મારું મોત લઈ આવ્યો છું. અને એણે બધી જ ઘટના તેના ગુરુને સંભળાવી અને એક ખૂણામાં ચૂપચાપ ઉદાસ થઈને બેસી ગયો. ગુરુદેવ બોલ્યા, ચાલ ભોલા, ભોજન કરી લઈએ. ભોલો બોલ્યો, ગુરુદેવ, અહીં તો મારા પ્રાણ સુકાઈ રહ્યા છે અને તમે ભોજન કરવાની વાત કરી રહ્યા છો? તો ગુરુદેવ બોલ્યા, અરે ભોલા, હજી તો આખી રાત બાકી છે, અત્યારથી ચિંતા કેમ કરે છે? ચાલ, ઠીક છે, જેવી તારી ઈચ્છા. આમ કહીને ગુરુજી ભોજન કરવા ચાલ્યા ગયા. પછી સુવાનો સમય થયો તો ગુરુદેવ ભોલાને બોલાવીને કહે છે કે મારા પગ દબાવી દે, મારા ચરણ દબાવી દે. ભોલો બિચારો માયુસ થઈને બોલ્યો કે હા ગુરુદેવ, જે પણ ક્ષણ હવે મારા જીવનની વધી છે, હવે એને તમારા ચરણોની સેવા કરીને જ વિતાવવા માંગુ છું. પછી ગુરુજીના ચરણ દબાવવા લાગ્યો. એ ત્યાં બેસી ગયો. ગુરુદેવ બોલે છે, ભોલા, ભલે ગમે તે થાય પણ મારા ચરણ છોડીને ક્યાંય જતો નહીં. ભોલો બોલ્યો, ગુરુદેવ, હા, હું ક્યાંય નહીં જાઉં. ગુરુદેવે તેના તે શબ્દ, એ વચનો 3 વાર ફરી ભોલાને કહ્યા કે ભોલા, મારા ચરણ છોડીને ક્યાંય જતો નહીં, ભલે ગમે તે થઈ જાય. આમ કહીને ગુરુદેવ સૂઈ ગયા. ભોલો પૂરી શ્રદ્ધા ભાવથી ચરણ દબાવી રહ્યો છે. આમ રાત્રિનો પહેલો પહોર વીત્યો. તાંત્રિકે તેના શ્રાપને પૂરો કરવા માટે એક સ્ત્રી હતી અને દેવીને હાથમાં સોનાના ચાંદી હીરા મોતીથી ભરેલું એક પાત્ર લઈને મોકલી અને આશ્રમના દરવાજા ઉપર દેવી પ્રગટ થઈ અને કહેવા લાગી કે અહીં આવો, આ સોના ચાંદી હીરા મોતીથી ભરેલું પાત્ર લઈ લો. ભોલો બોલ્યો, મને એ લેવામાં કોઈ પરેશાની નથી, પણ ક્ષમા કરો દેવી, હું ત્યાં આવીને નહીં લઈ શકું. જો તમારે મને દેવું છે તો અહીં આવીને આપી દો. આ સાંભળી એ દેવી કહેવા લાગ્યા કે નહીં, તમારે આ પાત્ર અહીં આવીને જ લેવું પડશે. જો આમાં કેટલું બધું સોનું ચાંદી છે, હીરા મોતી છે. ભોલો બોલ્યો, નહીં, જો તમારે આપવું હોય તો અહીં અંદર આવી જાઓ, નહીં તો કંઈ નહીં. તાંત્રિકનો પહેલો પાસો અસફળ થઈ ગયો. ત્યાંથી દેવી પછી ગાયબ થઈ ગઈ. તાંત્રિકે બીજો પાસો ફેંક્યો. રાત્રિનો બીજો પહોર વીતવાનો હતો. ભોલો ગુરુ મહારાજના ચરણ દબાવીને સેવા કરી રહ્યો હતો. તાંત્રિકે આ વખતે ભોલાની માતાનું રૂપ બનાવીને સ્ત્રીને મોકલી અને દરવાજા ઉપર અવાજ આવ્યો કે બેટા, તું કેમ છે? ભોલાએ એની માતાને જોયું તો વિચારવા લાગ્યો કે સારું થયું, માના દર્શન થઈ ગયા. મરતા પહેલા માને મળી લઉં. હું એ સ્ત્રી જે માનું રૂપ ધારણ કરીને આવી હતી એ બોલી, બેટા, આવ, મારા ગળે મળી જા.
બહુ જ દિવસ થઈ ગયા તને મળ્યાના. ભોલો બોલ્યો, ક્ષમા કરજો માં, પણ હું ત્યાં નહીં આવી શકું, કેમ કે અત્યારે હું ગુરુના ચરણમાં સેવા કરી રહ્યો છું. હું ગુરુના પગ દબાવી રહ્યો છું. હું નહીં આવી શકું. મને પણ તમારા ગળે મળવાની બહુ ઈચ્છા છે, માટે તમે અંદર આવી જાઓ. પછી એ સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. આવી રીતે રાત્રિનો બીજો પહોર પણ વીતી ગયો અને આ વખત તાંત્રિકે યમદૂત વેશવાળો રાક્ષસ મોકલ્યો. રાક્ષસ દરવાજા પાસે આવ્યો અને બોલ્યો, ચાલ ભોલા, તને લેવા આવ્યો છું. તારું મૃત્યુ આવી ગયું છે. ભોલો બૂમ પાડીને બોલવા લાગ્યો કે કાળ હોય કે મહાકાળ, હું નથી આવવાનો. જો મારું મૃત્યુ આવ્યું છે તો અહીં આવીને મને લઈ જા, પણ હું તો ગુરુના ચરણ નહીં છોડું. બસ પછી શું? એ રાક્ષસ પણ ત્યાંથી ચાલ્યો ગયો. સવાર થઈ અને સૂર્ય ઉદય થયો. ગુરુદેવ મહારાજ ઊંઘમાંથી ઉઠ્યા અને બોલ્યા, સવાર થઈ ગઈ ભોલા? ભોલો બોલ્યો કે સવાર તો થઈ ગઈ છે. ગુરુદેવ બોલ્યા કે અરે, તારું તો મૃત્યુ થવાનું હતું ને? તે તો કહ્યું હતું કે તાંત્રિકનો શ્રાપ ક્યારેય વ્યર્થ નથી જતો, પણ તું તો જીવતો છે. ભોલો વિચારતા બોલ્યો, હા હા ગુરુદેવ, લાગે છે તો એવું જ કે હું જીવતો છું. પછી તેને આખી રાતની ઘટના સમજ આવી ગઈ કે ગુરુદેવે મને કેમ કહ્યું હતું કે જે પણ થાય પણ મારા ચરણ છોડીને ન જતો. પછી ભોલો ગુરુદેવના ચરણ પકડીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જેના માથા પર ગુરુનો હાથ હોય એનું કાળ પણ કંઈ નથી બગાડી શકતું. ગુરુની આજ્ઞા પર જે લોકો ચાલે છે એની પાસે તો મોત પણ એકવાર નહીં પણ વારંવાર આવતા વિચારે છે. જય ગુરુદેવ. મિત્રો, ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વાર્તા તમે સાંભળજો, બીજાને પણ સંભળાવજો. વિડીયો સારો લાગે તો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.